સિદ્ધપુરના સરસ્વતી નદીના કિનારે આવેલા અળવરેશ્વર મહાદેવના નૂતન મંદિરના પ્રાંગણમાં આગામી તારીખ 6 થી લઈને 10 માર્ચ સુધી નૂતન મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ગોટી રુદ્ર શાંતિ યજ્ઞ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ નિમંત્રણ આપવામાં આવતા તેઓ આગામી 6 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે અને જેને લઈને હાલમાં અરડેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। મુખ્યમંત્રીના આગમનને લઈને સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા અરડેશ્વર મહાદેવના મંદિર ખાતે મુલાકાત લીધી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરી હતી। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવનાર હોવાથી જરૂરી સૂચનાઓ વહીવટી અધિકારીઓને આપવામાં આવી હતી। આપણા અળવેશ્વર મહાદેવ એમનું જીર્ણોદ્ધાર મંદિરનો આખો થયો છે અને નિમિત્તનો કાર્યક્રમ 6 તારીખથી 10 તારીખ સુધી રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં 1 કરોડથી વધારે આહુતિ આપવાની છે અને આ કાર્યક્રમમાં મારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 6ઠ્ઠી તારીખે સિદ્ધપુરમાં એક સરસ કાર્યક્રમ, આ કાર્યક્રમના આડોઅડ છે કેમ કહી શકાય કે સમગ્ર લોકોને, આખા જિલ્લાને અહીંથી અનેક પ્રકારની જે સુવિધાઓ છે, ખાતમુહૂર્ત છે, લોકાર્પણ છે, એવા અનેક કામો 6ઠ્ઠી તારીખે અહીંથી આપવાના છે।